હા હા હું એમને વાત કરું છું. કાલે મેં ફોન કર્યો હતો પણ એમને ફોન ઉપાડ્યો નતો. હા મને બધી ખબર છે, ઉતાવળ છે પણ હું ફોન કરું છું એમને. કડક શબ્દોમાં વાત કરું છું આજે. હા 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 મૂકો. બેમાં ભાઈ એક વારી અમુદું પાર જ લાવતા નહીં. મારે શું કરવાનું? ફોન આયા કર્યો છે તે. હલો હલો મંગાભાઈ, શું કરવાનું છે તમારે? હું છું માર ભાઈ. આ ચોથી મારે કેટલા ફોન આયા કરે છે કે અમુદી તૈયારીઓ કોઈ કરતા નહીં તે. મંગાભાઈ તમને ખબર તો છે યાર, થોડી સગવડ આગી પાછી છે કેટલા. મારે કોઈ જોવે ના, સગવડ હો ગમે તે રહી. મંગાભાઈ હાલ મારા ઘેર આવો. પણ મંગાભાઈ યાર અમારે સગવડ થોડી હાલ મંદી પડી જાય છે યાર. મંદી હો પડી પણ મંગાભાઈ મારે તો હજી ફોન આયા કરે છે. હવે શું કરવાનું મારે? એ તો વેવાઈ ના તો પણ મારે આયા હતા હગુ તોડી નાખવાનું બધી વાત કરતા હતા પણ હું પણ કોઈ ને પેલા ફોન તો એમને ઉપાડો. મને કેટલા રાતીએ હેરાન કર કરે છે કે ફમુદા ફોન ઉપાડતા નહીં, ફોન ઉપાડતા નહીં. મારે શું કરવાનું? મંગાભાઈ વાત સાચી છે પણ શું કરું છું. હાલ તમે મારા ઘેર આવજો. હા એ આપવું પડશે. તો તને હું આવું ઈ કણ તમે ના આવતા હોય તો. ના ના એ હું આવું છે. હા ફટફટ હાલ લબી આવો. એ હા છે. મુદા મારા સમજાવવા પર કોઈ ખબર જ પડતી નહીં. શું કરવાનું અમને તો? એક વારી વચ્ચે પડીને હું તો પસ્તાણો છું. ના પડ્યો હોત તો સારું હતું. કંટાળ્યો તો હું તો હમણાં છું. પેલા મને હેરાન કરે, આ મુદા ફોન ના ઉપર તો મારે શું કરવાનું? વચ્ચે મારે ખોટું હેરાન થવાનું થાય છે. કંટાળ્યો મારે તો કોમય ચાર આવતો નહીં. આ જોજો મારા ઘેર કેવું પડ્યું છે. ખબર જ પડતી નહીં હમણાં. ઇસ્કારામાં જ મારો હમું તો પાર આવતો નહીં. ના 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 આ જોજો કેવું ઘર છે મારું. આ લોકોના ધજામાં જ ઊંચો નહીં આવતો. હું મારા ઘેર રોજ કરવા દઉં. હા ના ના એવું નતું. એ તો આ તો અબ તો એ તો આ પકડ દેવું પણ થોડું સગવડ મારા આખી પાસે હતી કેટલા. હા હા વાત હાસી છે પણ હું બે ચાર જગ્યાએથી હું ભરાઈ રહ્યો છું. પૈસાની સગવડ સારું તૂટી જઈશ હું સાહેબ. મારી જિંદગીમાં પહેલું વરસ આજે એવું આવી છે કે હું કહું યાર કયો. ના ના વધો નહીં હોય. 2 હપ્તા સળ્યા હું ત્રીજો નહીં સળવા દઉં. ગમે તે કોઈ કઈ તમને હપ્તો પકાડું છું. હા હા અમારે હા આમ તમે યાર એટલું લઈ જવા તો પછી હું શું કર્યું કયો. તો પછી મારા છોકરો પાછો મને અડચીલો છે ને પાછો યાર બધું બધું મારા ઉપર આવે ભણાવવામાં. હા રેડો એ તો વાંધો નહીં. હું તમને હપ્તો પણ કંઈ પકડાવ છે. સાહેબો લોહી પી જાય છે હપ્તા વાળા. શું કરવાનું? એક તો પેલો સાહેબ સાથે અમુક 10,000 ના 10,000 નું બધું કરીને જતો રહે તો હું પૈસા ને પૈસા મારા બધા ફેદાઈ ગયા. વેવાય ને હું દવા બાલું મંગો ભાઈ છે તે તળી પાડે. ભગવાન બાપા. હા ભાઈ તું જો મુકાઈ જાય હું જડતી નહીં છે. મારા હું કરો છો આવો 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 આવો. હડો ઘરમાં બે. ના ના ઘરમાં નથી જવું. ઉતાવળમાં છું હું. કેમ ઉતાવળમાં? કોમ હતું શું હતું કયો. તમે યાર મોણસ છો? તમારામાં મોણસ જેવું છે કોઈ? મંગાભાઈ તમને ખબર તો છે. થોડા તો કાઠા રહો. આ શું કરો છો તમે? આ પેલા વેવાઈ મને કંટાળી ગયો. હું એમનાથી ફોન ઉપરથી મોય એવું થાય છે કે ફોન જ ના ઉપાડ્યો એમનો. મંગાભાઈ તમારી વાત હાસી છે પણ અમારા ઊંડનું વરસ કાઠું આવી ગયું. કાઠું નહીં મેળાવો અને ફોન એમનો તમે ઉપાડતા નહીં. પણ મંગાભાઈ હું વેવાઈને ફોન ઉપાડીને હું જવાબ આલું. ચમ હું જવાબ આલું? મારા જોડે સગવડ નથી યાર પૈસાની. પણ એના મોટું ચોલ્લાનું તો ગોઠવા એ મને કેટલું બોલ બોલ કરે છે. પણ તમે તો વચ્ચે ઉભા રહ્યા છો. મારી વાત સાંભળો તમે. જો હું ઈવાને એમ કહું છું કે સોલા બોલા આપણે કરવા નથી. સોલાનું ઓઢડી બેઠું રાખવા કહું. ઈવાને ખર્ચો બસા મારે બસા. તમારી વાત સાચી છે પણ અત્યારના એવું કરવું પડે આપડે. બધા કરતા આપણે ના કરીએ એટલે કોઈ ભિખારી છે? બધી વસ્તી વાતો એમ વાતો કરે. મંગાભાઈ તમારી વાત સાચી છે. લાખ રૂપિયાની વાત છે પણ હું મારા ઊંડનું વરસ એવું આવી ગયું છે ને ભગવાનના મુદ્દો બધું ફેદાઈ ગયું. પૈસા બૈસા તો તમારે શું કરવાનું? હગું તોડી નાખવાનું કોક કહેતા હતા. તમે કોક સમજાવજો કહો. આ સગવડ નહીં કરો તો હગું તોડી કાઢશે એમ કહેતા હતા. તમે કોક કહેજો કે 2 શબ્દો તમારી રીતે.
હું તો કહે તમારા હાગો કહેવાય પહેલા તમારું હોપડો મારું ના હોપડો. તમારી વાત સાચી છે, હું કહું છું. પણ તમે ત્યારે હમુદા હરતા નહીં એટલે એમ ઉપરથી મૂકવાડો બનું છું એમના જોડે. આમાં હું કહું કે હું એક કામ કરો તો. હા આપણે એક કામ કરીએ. હું તો કહું સોલ્લો નોંધણી બેઠું રાખવાનું કહેતો હતો તે વેવાઈ કહેતા હોય તો પછી તમે થોડો ટેકો કરો તો ઓઢણી સોલ્લો ને એવું કઈ નાખીએ કહું. તે કોઈ નહીં, હું ફોન કરે એમને. 20-25 હજારનો ટેકો કરો ખાલી, વધારે નહીં. બીજા તો પછી માગા પાછા. યાર તમને ખબર તો છે તમારા જેવું મારે છે. આ મારે કેટલા કોમ ચાલે છે. આ જોજો હજી તો આ ઘરનું ઠેકોણ નહીં પડતું મારે. મંગાજી વાત સાચી છે તમારે ને અમારા પરિસ્થિતિ હરકી પણ તમે ઘર બનાવી દીધું ને હું હજી સાપડામાં પડી રહ્યો છું. એટલે હું કહું એવાને કે ચોલ્લો નેનો મોટો ગોઠવો છે આપણે. એટલે ગોઠાબો બરોબર છે પણ સગવડ બગવડ આમ તો થઈ વાત તો કીધું તમારા જોડે નહીં થાય એવું. મારા જેવું નહીં પણ વેવાઈને કહે એટલે થોડા ઘણા આમ પટાઈ જઈએ. થોડા માણસ લાવીને. કામ કરો તમે ના હોય તો વેવાઈને બે આપણે હોજ ઓટો મારતા આવીએ ગયા. બરોબર. હા બરોબર. હું છોકરાને કહું તે સ્કૂટર લઈને આપણે જતા આવીએ 2 જણા. તે કોઈ વાંધો નહીં. આપણો ફોન ઉપર મજા આવે. ના ના મજા નહીં. તમે ના હોય તો તું વાત કરો અને સોલ્લાનું ને એવું કરીએ તાણ બીજું તો હું. તે કોઈ નહીં, તમે છોકરો બે બાઇક લઈને આવો તો આપણે રૂબરૂ જતા આવીએ. જો અમારી વાત આપણો ઓઢણી ના ઓઢાડ્યો ને તો હતો નથી. કદાચ સોલ્લો કરો સોલ્લો કરાવી દઈએ ને ઓઢણી ઓઢાડ્યો તો ઓઢણી ગમે તે એકાદું પટાઈ દઈએ. તેવાને એમ થાય કે ભાઈ ના આવડું માણસ. એ હું એવું કહું છું કે તમારે ખર્ચો કરવાનો છે. ખર્ચો એ ગરદણી કરે છે. હું એમ કહું કે આપણે ઓઢણીને નહીં રાખવું, બેઠું રાખીએ એટલે એ મને કહે ખર્ચો તમારે કરવાનો છે. ખર્ચો ગરદણી એ કરે છે તો મારે એવું બોલવાનું. હા તો વાતો નહીં ખરાબ. કોઈ નહીં, તમે આવો બાઇક લઈને જઈએ આપણે બેહીને વાત કરીએ શું કરવું છે એમને તો આપણને ખબર પડે. હા હેડો હું કોક તમને હોય તો ફોન કરું બરાબર. જો હોય ફોન કરજો. હા અને સગવડ થાય તો એ તો કરશું આપણે. હા હેડો. પણ એમનો ફોન ઉપાડવાનો ને મારો ફોન ઉપાડવાનો રાખજો, બીજું કોઈ કહેતો નહીં. હું પણ તમે જ આમ કહી દેજો ને બરોબર. હું હેડું. એ તો હું કહે પણ ફોન ઉપાડજો. હા હું વાત ફોન કરું. કરે. ફોન કરું તમને. એ હા. મારું બેટું ઘર કબૂતરો બબૂતરો મારા કરી ગયો. શું કરવાનું માટું? એક તો આ બાથરૂમ હજી વોશ કરાવવું છે. હજી તો બધું પ્લાસ્ટર ને પ્લાસ્ટર બધું ભરાવાનું છે. તો શું કરવાનું હતું? આવું મેકી છે અંદર પાછું સાઈડમાં કરી બેમાં પચાભાઈ બોલતો છે ને ગુંગો મુંગો આમ છે હેડ્યો છે. શું કરસ છો? કોઈ ના આવું કરે કે હું તો વાત જોઈને થાચ્યો પેલા ને. હજી આવ્યો નહીં ગમો. કેમ? ખબર નહીં હા? ખબર નહીં તને કે શું ખબર? પૈસા લઈ ગયો છે. હા પૈસા તો મારા ભરવાના જ. પૈસા લઈ ગયો છે. હું તો વાત જોઈને થાક્યો. માર તો હજી પેલા બાઇક ના હપ્તા એટલા સરી ગયા છે. આમાં હાલ ઘેર મહિનો થતો નહીં, ઘેર આવીને ઊભો થઈ જાય. મારે શું કરવાનું કે મેં કીધું વાત જોઈને થાકે 10,000 આલ્યા હતા. 10,000 પૈસા તું તો 10 જ આલ્યા છે. હું 25 ભરાયા છે કે એરંડોની આવક બધી હતી ને તે કીધું મારા હું કીધું છોકરાનો વિવો થઈ જાય. રૂપાળો રંગે ચંગે અને હું વર્તો ને તે લાભો લૂંટાઈ ગયો. બોલ અઢી છેલ્લા આલ્યા હતા 25,000 જ્યાં છે મારા. 25,000 બધા આયા એમના એમ હજુ પૈસા લઈને આવ્યો ને સવારમાં વહેલો આવ્યો તે અને વેવાઈ તો તળી પાડે છે. વેવાઈ કીસ હગું તોડી નાખું કીસ તમે સોલ્લો નહીં કરતા ઓઢણી નહીં ઓઢાડતા પૈસા રાખું કરતે. મારા કરતા તો મોટું દુઃખ તારા પાન પડ્યું લાગે છે. માર તો બાઇક નો હપ્તો પણ અત્યારે વળકા મંગાભાઈ પહાડ પાહો બોલાય મોરવાઈ છે કે મારા છોકરાના મંગુભાઈ મોરવાઈ તે જો તો તે બધું વભળાયું અને પણ અમે એમાં ઈવાને સગવડ મારા જેવું છે ને બધું કરતા. હવે ઈવાના હાથમાં થોડું છે. હગું તમે કર્યું છે તમારા છોકરાનું એટલે વભળા તો તમારે જ કહે. એટલે અમુક મોરવાઈ છે એટલે અમુક કશું ક્યાં ના તો પૈસા તો કીધું થોડા કરજો તે કીધું નહીં તમારા જોડે તો કરી આલજો વળી. તમને ખબર તો છે હું એ વાત જોઈને થાક્યું પણ હજી આવ્યો નહીં. શીખર સાના આવે છે શીખર નહીં આવતું. મગજમાં એન્ટ્રી નહીં પડતી. અમુક એની ખ્યાલોમાં જ રહું છું. કીધું આવે હાલ આવે પણ શું આવે
બે મહિના થઈ ગયા ને 2 હપ્તા સરી ગયા ને તમને કહું તો શું હપ્તા ને હપ્તા ભરવાનો હોય, મારા આમ રૂપિયો ઘેર નહીં હાલ. પૈસા તો નહીં થાય વાત. પેલો ઉકારો ચા મેલીને પીધો, મેં તો ઉકારો ચા મેલીને પીધો ઉપર. બરાબર. આ તો કીધું અમુક જવું આ બાજુ કોક નહીં કીધું વળી કોઈ 2-5 હજાર રૂપિયા કરી આલે તો વળી કોક સોલો બોલો કરું કીધું. ગમો ઓટો મારતા હોય કોઈ વાર હાલે તો આપણે એટલે હવે જે થવાનું હતું થઈ ગયું. હવે બીજું તો આપણે બીજું કોઈ નહીં. પછી ભાઈ હમણાં હાલ જો કશું પેલી નહીં કરતો તો આપણા હગું તૂટી જાય છે, એટલા અમુક મારે કાઠું થવું પડ્યું કે આના પછી શીશડી ખાઈને ઊભું તો તમારે તો શીસડી ખો છો, અમારે શીસડી ખાવાને પણ ઈમોનીમાં તો હું કઈ નહીં હાલે હળો. હાલ તાણ જજો, શાંતિથી આવજો પાછા. હા થાક્યો મારે એક તો હપ્તો બપ્તો ભરવાનો છે ને આ જોજો બધું ઘરમાં શું થઈ ગયું છે. હાલ ખેતમ જઈને આવ્યો. આવું સાર ખૂટી તો ગાય ને બેસવાનું. ના લસકો બસકો વાપવો પડશે અમુક. આ બાગુ જવું છે. કરો જોઈતા ભાઈ. હવે ભેમા ભાઈ આવો શું પડ્યા? કોઈ નહીં કરે છે. બોલો શું ચાલે? હાલ હેતમ જઈને આવી યાર, શું કરો કયો? બીજી બધી શાંતિ છે ને? શાંતિ શું થઈ ગયા? અને પેલા છોકરાને ચાણ પછી ગોઠાબું છે લગ્ન કરવાનું. લગન ગોઠાબો હશે પણ હાલ પૈસા વગર પૂરું થઈ ગયા બધું. એવું છે એમ? ગામમાં બધાને બહુ સમારી જતો રહ્યો. આમ તો યાર જો હું ખરો ને તમને ટેકો કરો હતી યાર. હું એટલા માટે જ આવ્યો છું, કીધું જે 10-15 હજાર કીધું થાય. હું હાલ પૈસા છે નહીં હવે છે આવી ગયા પાછા. હાલ યાર ભેમાવા પૈસા નહીં. આમ તો કીધું થોડા કર્યા તમારા હમું થઈ જાય. ચમ કે હવે બરાબર ની આઠ ભરાય છે કે હગું નકમું તોડી નાખું છું કે તમે કીધું હળતા નહીં સોલો કરતા નહીં ઓઢાડતા કરતે કીધું આમ હગું હું તોડી નાખું એટલે કીધું આમ તો કીધું નાનું મોટું ખર્ચો કરી. ભેમા ભાઈ વાત સાચી તમારી. મારા હાલ પેલી ભેંસ વિહોણી બરોબર, મારા ખોંડ લાવવું જોઈએ એના માટે, પણ કેવી રીતના લાવવું? પૈસા જ નહીં મારા પાણ જ ન. બરોબર. ના તો વળી કીધું જવું પડે શંકા પાણ તે લઈ આવું પૈસા. હું જ માગણી કરું કરે શંકા પા માગત પણ મારા થોડું બગડેલું છે કે એટલે હારેડો હતો ને તે હું પછી ચાનું ગોઠાબું જ પછી પેલું પણ અમુક પૈસા વગર. હા હારેડો તાણ જો તાણ. હા હોય તો કરજો વળી. હા કર્યું. ભગવાનની કેવી પરિસ્થિતિમાં મને નાખી દીધો. ખરેખર મારી જિંદગીમાં આવો દાડો કદી નહોતો આવ્યો. ના જો મરવાના દાડા આવી જાય એવું થાય છે. કોઈ નહીં અમુક છેલ્લે તાર દવા બવા પીને પટી ગઈ પાર આવે તારે બીજું શું કરવા? રૂપિયા ભરાઈ ગયા શું કરવાનું? પાહો ખાઈ જાય ને મરી જવું પાછા કશું કોઈ રસ્તો નહીં. લાખ કરીને તો ચેટલા ભેગા કર્યા, પણ પાછું પેલા ગામમાં આવવું પડી છે. પેલા કાકાને સમાચાર તો લેવા પડશે. આનો વેદાર કે હું તો આમ કરું ને તેમ કરું. હવે તો હજુ થોડો ફોલાવતા આવું. પૈસા તો હાલવા તો શું નહીં હાલવાના નહીં પાછા હે ને હાલવાના. અને ના હોય તો જતા આવું ને થોડું કહેતા હોઉં કાકા હમણાં થોડું આમ કરજો તેમ કરજો એવું થોડુંક કહેતા આવું. જવા દે ઘેર શું કરે છે જતા આવું કાકા. હે ભગવાન, આ તો હું દાડા આવ્યા તો મેં હું પાપ કર્યો તો કે મારે આ દાડો જોવો પડ્યો. હે ભગવાન, તાણા હું ભગવાનના ભરોસે તાણા હું કશું કોઈ આપણાથી કશું થયું નથી તાણા હું. હે ભગવાન, મારા દ્વારિકાના નાથ, તું કરી ખરું ને તને ગમ્યું એ બધું ખરું. હવે કાકા શું કરો છો? કોને મરી જવા દે? અલ્યા કોણ છો યાર? મરી જવા દેતા ને સાહેબ. કાકા તમને કીધું તું કે તમે આડું અવળું કોઈ કરતા ના, તમારે આવું ચો કરવાના આવા છે કયો? સાહેબ બાબુ હું કાઢું યાર? અરે હું કરું આવું છો તમારે કરવા? કોઈ મને પહોંચું હાલવા તૈયાર નહીં. પણ હું સ્પેશિયલ તમારા પહાણ જ આવતો તો આજે. પણ તો એ મહિનો કહેતા હતા ફરીથી 2 મહિના થવાયા. હા સાચી કાકા, પણ મારે હજી આવ્યું તો નહીં. હું મરી જ જતો તો કીધું એવું ના કરાય, તમે સોરી કાઢજો વારી. ના મને મરી જવા દો. અરે કાકા આવું મને મરી જવા દો. મારે નહીં સાહેબ હજી આવ્યો નહીં, એટલે મેં કીધું કાકાને સમાચાર કરતા હોઉં કે હજી થોડું મહિના જેવું થશે એમ. નહીં ખબાય હું નહીં થા ખમા એટલે નહીં અમુક પટી જ જવા દો બસ. પણ મારે એટલે હું પિક્ચર કહેવાય મેં કીધું કાકો કોક આડું અવડું કરી ના પહેલા કીધું મને જી આવવા દે એમ.
તમારે આવું તમને કીધું તો આડું અવળું પગલું તમે કોઈ ના ઉઠાવતા કાકા તમે તને શાંતિ રાખો થોડી. મારી જિંદગીના છેલ્લા દાડા એવા આવી ગયા કે આજ સુધી બી કદી આવા દાડા નતા પડે. હું શું કહું છું કાકા જોવા તમે ચોલ્લા બોલવાનું ગોઠવ્યું હું કરી ખાલી મને કહેજો. ચોલ્લો તો વ્યવહાર કરવા કીજો આમ ચોલ્લો નહીં કરતો તો હાલ હવે હગું તોડી નાખવાની કીધું. હા તો તમે એક કામ કરો મહિનો ખમી જો ચોલ્લો બોલ્લો નહીં કરો ડાયરેક્ટ વિવાહ રાખો ઉનાળામાં 2 મહિના શેરી મહિનામાં તો હું તમને કરી આલું બધા પૈસા એમ. હું મહિનો કરીને 2 મહિના ત્યાં હું પણ આ એટલે હું પિક્ચર કહેવા આવ્યો તો કાકા કોક કરી આલો કોક થોડું ઘણું કરી આલો તો થોડું ઘણું હું કરવા બધું કરી દઈએ ચોલ્લો મેળવા કે વ્યવહાર ને કે શાલ અમે વ્યવહાર પણ ના પાડે છે એવું કરે તો મનાવો કે થોડા એમ નહીં માનતા. અમુક પતિ જો હું તો છેલ્લી વાર અમુક કંટાળી જો હું ત્રાસી જો છું. કાકા હું તમને કરી આલું હેડો કોક કરી આલું કોક કરી આલો મને ગમે તે. પૈસા તો નહીં મારા આયા પણ એવું બધું હું મારા થોડા પગાર મને તમને થોડા હાલ ચોલ્લા પૂરતા 4-5 હજાર રૂપિયા કરી આલું ચાલશે એટલા કરી આલો. આમ તો વધારે થોડા કરી આલા કીધું ઓઢડીને બે પતાવી દો. એવું તો નહીં કાકા હું તમને કરી આલું એમ 5,000 કરી આલું હાલ 10-15 જેવા કરી આલો. પણ નહીં કાકા મારા ઘરના આલું છે એમ કહું છું. હા તે એટલા કરી આલો. હા એ ભગવાન છે ખબર નહીં સ્વાથી બધું થાય કાકા બધું હરખું થાય ગણજો પોસ્ટ ગણી લો. અને ઘરના હલવા પડ્યા છે પોસ્ટ પણ શું કરે આમાં ટૂંપો ખાતો ને હું હલવા આમાં કશું હાલવું બરાબર છે કાકા પોસ્ટ. શું હે બીજા તો કીધું ખરું સાહેબ આવશે એટલે તમને બધા પકડી દે એમ. હા સારું થયું ખરેખર આજે ભગવાન બનીને તમે આયા અને મારા ઘરની લાજ હું રાખી. પિક્ચર તમારી જ આવતો બાકી તો મારા આ ગામમાં કીધું પેલું આવું ના તેવું જ આવે તમારા જેવા બીજા હવા મળી હું કરી એવું પૂછતા હતા. પૈસા લીધા વગર તો જવાય નહીં ને. બરાબર એટલે પિક્ચર તમારા ઘેર જ આવતો હતો. આજે સારું કર્યું તારે ભગવાન બનીને આયા મારા માતા નકા આજે હું ખબર નહીં શું થોત મારા ભગવાન ના ઘેર જ જતા રહો નહીં. હા હવે આવું આડું અવડું કઈ કરતા ને તમારા પૈસા ના અમે આટલું સંત કોક સોલ્લો બોલો ગોઠણી બોઠણી કોક કરી દે. તમારા પૈસા 10 ને લાખ્યા ખોટા નહીં એમ. હા 10 લાખે કેટલા હોન હાઈ છે હા હા એવી કહેવાત છે ને ખોટા નહીં હો ને. હા ભગવાન મારા દ્વારિકાના નાથ તે મારી લાજ રાખી. આજે ભગવાન બનીને તું આવ્યો ને મને 5,000 રૂપિયા આલી જો. ભગવાનનો ઉપકાર માની એટલો ઓછો નહીં ભાઈ.